તો ફ્રેન્ડ્સ, શિયાળાની હું પણ મેથીની ભાજી માર્કેટમાંથી લઈ આવી અને સરસ મેં ચૂંટી લીધી છે. જાડા જાડા ડાળખા કાઢી લીધા છે ને તમે જોઈ શકો છો બધી જ લીલોતરી લીલા લીલા પાંદડા લીધા છે. થોડી ભાજી મેં સાફ કરીને કટ કરી લીધી છે. એક વાડકી પૌવા પલાળ્યા છે અને આ વાડકીમાં આદું, લસણ ને મરચાં છે. તો રેસીપીને આગળ વધારવા માટે આપણે એક મિક્સીનો બાઉલ લઈશું. એમાં થોડી મેથી પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, પીસવાથી મેથીનો અસલ સ્વાદ બહાર આવે છે અને એવી રીતે તમે જો કોઈ પણ રેસીપી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી થશે. તો તમે જોઈ શકો છો મેથીની ભાજી આપણી સરસ પીસાઈ ગઈ છે. તો આને આપણે એક કથરોટમાં કાઢી લઈશું અને એ જ રીતે બીજી ભાજી પણ પીસીશું. હવે આપણે આદું, લસણ અને લીલા મરચાં પીસી લઈશું. સાથે થોડી મેથીની ભાજી નાખીશું અને એને પણ આ રીતે સરસ પીસીને એક પેસ્ટ રેડી કરી લઈશું. જો કોઈ ડાર્ખા પીસ્યા ના હોય તો તમે કાઢીને એને બીજા ગોળમાં પીસી શકો છો. હવે આપણે મેથીની ભાજી અને પલાળેલા પૌવા પીસીશું. તો ફ્રેન્ડ્સ, આ પૌવા આપણે કેમ નાખીએ છીએ એ તમે છેક સુધી જોતા રહેશો વિડીયોને તો તમને ચોક્કસ ખબર પડશે. તો પૌવા અને મેથીની ભાજી પણ આપણી પીસાઈને રેડી થઈ ગઈ છે. એને પણ આપણે કથરોટમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, બેઝિક તૈયારી આપણી રેસીપી બનાવવાની થઈ ગઈ છે. તો પૌવા પલાળેલા હતા તે પણ મેં આ રીતે પીસી લીધા. એટલે બેઝિક તૈયારી આપણી થઈ ગઈ છે. હવે આપણે આમાં એડ કરીશું લીલી ઝીણી સમારેલી મેથીની ભાજી. તો ફ્રેન્ડ્સ, અમે જોયું કે આપણે મેથીની ભાજી થોડી પીસી બી લીધી અને ઝીણી સમારેલીની બી આપણે ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે એમાં એડ કરીશું બાજરીનો લોટ. તો આ એક વાડકી, આ બીજી વાડકી અને હવે અડધી વાડકી જેટલો એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે આખા બાજરીના લોટના જ આ થેપલા સરસ બનાવી શકશો. થોડી હિંગ નાખી, થોડું જીરું નાખ્યું અને હવે આપણે અજમો નાખીશું થોડો અને હળદર નાખીશું. ફ્રેન્ડ્સ, તો લાલ મરચું આમાં સહેજ પણ આપણે ઉપયોગ કરવાના નથી, કારણ કે લીલું મરચું આપણે ભરપૂર નાખ્યું છે. આ નાખ્યું ધાણા જીરું આપણે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો લગભગ 1 થી 1.5 ચમચી જેટલું મીઠું આપણે આમાં જોઈશે. હવે આપણે એમાં એડ કરીશું 2 થી 3 ચમચી જેટલું તેલ. ફ્રેન્ડ્સ, તેલ નહીં નાખો તો પણ થેપલા બહુ સરસ પોચા બનશે, કારણ કે આપણે એમાં પલાળેલા પૌવા નાખ્યા છે. તો બસ આ લોટને થોડો આપણે મોઈ લઈશું અને બધી ભાજી એમાં મિક્સ કરી અને સરસ લોટ બાંધી દઈશું. તો ફ્રેન્ડ્સ, પાણી તો સહેજ પણ નાખશો નહીં. પૌવાથી જ આપણો આ લોટ સરસ બંધાઈ જાય છે. હવે લોટ બંધાઈ જાય પછી આપણે એ લોટને બરાબર મચેડીશું. એટલે કે આપણે રોટલા કરતા હોય અને રોટને કેવું મચેડીએ, ચીકણો કરીએ, એ રીતે આ રીતે બાજરીનો બધો જ લોટ ચીકણો કરીશું. એટલે આપણા જે મેથીના ભાજીના જે થેપલા થશે એ રોટલા જેવા સરસ પોચા પોચા અને મોઢામાં ઓગળી જાય તેવા થશે. તો બસ લોટ આપણો મચેડાઈ ગયો છે. હવે આપણે એને વણવા માંડીશું. તો ચાલો થેપલા બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે 2 જાતના ઢેબરા બનાવીશું અને થેપલા બી બનાવીશું. તો નાના નાના લુવા કરીને આપણે એને થાપી અને તળી લઈશું અને મોટા લુવા કરીને આપણે તવા ઉપર શેકીશું. તો આવો આપણે બંને જોઈએ કે કેવા થાય છે. તો આ નાના લુવાને આપણે કથરોટમાં જ થોડું અટામણ લઈ અને થાપી લઈશું અને ઉપર આપણે થોડા તલ ભભરાઈ દઈશું. તો ફ્રેન્ડ્સ, તળવા માટે આપણા ઢેબરા રેડી છે. તો ચાલો આપણે એને ફ્રાય કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, ઓછા તેલમાં જ હું એક બે કરીને ફ્રાય કરી લઈશ, કારણ કે હું તળેલું તેલ પાછું વાપરતી નથી. એટલે હું ઓછા તેલમાં જ તળું છું. થોડી વાર લાગે છે પણ સરસ થઈ જાય છે. તો હલકા તાપે આપણે એને તળીશું અને ઉલટ કરતા રહીશું અને આવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે આપણે એને કાઢી લઈશું. એ જ રીતે બીજા બધા પણ આપણે તળી લઈશું. તો આ લોટમાંથી અડધા હું તળેલા બનાવું છું અને અડધા શેકેલા. તો
તો આડની ઉપર આ પણ સરસ ફટફટ અટામણથી વણાય છે. આ થેપલાને તમારે બહુ મોટા નહીં કરવાના, થોડા મીડિયમ સાઇઝના વણવાના. ચાલો તવા ઉપર આપણે એને શેકી લઈએ. તો રોટલી ભાખરી શેકતા હોય તેમજ આપણે એને તવા ઉપર પલટાઈશું, થોડું તેલ એડ કરીશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે એને શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ પોચા અને સરસ થેપલા થયા છે. આમાં જો તમે દહીં નાખશો તો તમે એને લોંગ ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકશો, કે ટ્રાવેલિંગમાં પણ તમે લઈ જઈ શકશો. તો બસ ગોલ્ડન બ્રાઉન થેપલું આપણું થઈ ગયું છે. તો ચાલો આપણે એને હવે ઉતારી લઈએ અને એ જ રીતે બીજા બધા પણ શેકી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો. ચાલો હવે હું ગરમ ગરમ થેપલા સર્વ કરું. તો ગુજરાતીઓમાં તો થેપલા સાથે આપણે શું ખાતા હોય છે એ તમને ખબર જ હશે. આ થયા છે નાના તળેલા થેપલા. ખૂબ જ સરસ પોચા થયા છે, કલર પણ બહુ સરસ આવ્યો છે અને ટેસ્ટી પણ ખૂબ થયા છે. અને આપણે સાથે મોટા થેપલા પણ સર્વ કરીશું. અને તમે એની સાથે દહીં ખાઈ શકો છો, કે અથાણું ખાઈ શકો છો, કે ચા દૂધ પણ પી શકો છો. તો અમે જનરલી ડિનરમાં બનાવીએ છીએ એટલે દહીં સાથે ખાઈએ છીએ. તો તમને રેસીપી સારી લાગી હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને સુપર સેલિયા તમે જોઈ શકો છો, નીત નવું લઈને આવે છે અને એકદમ સરસ પોચા આપણા ઢેબરા થયા છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ સુપર સેલિયા. નવી રેસીપી, નવી મેથડ અને નવી સહેલી સાથે કીપ વોચિંગ. થેન્ક યુ.